સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે શામલી આવી ગઈ છે. હવે ને બ્રેકફાસ્ટ કરવો છે. ભૂખ લાગી છે. મમ્મી જાય છે કિચનમાં. હવે ને લાગી ગઈ છે જોરદારની ભૂખ. મમ્મી પહેલા તો નાસ્તો ન કરતા હું હતી તે, પણ હવે હું આવ્યા પછી બધું કરે. રાતે નીંદર કરે, જમી લે બિચારા. આય શામલી ઘડીક શાંતિ રાખ. એ જતો એને રી ચડે એટલે કેવું કરે. કોના લગ્ન આવ્યા શ્યામલી? તે ગીત ગાસ. શ્યામલી ઠંડી લાગે? સ્વેટર પહેરું તારે? ઇન્દુબેન નું પહેરું કે લાભ માસી નું પહેરું? એ બે વીકે લાવી દો. પેલા અમે શ્યામલીને નાસ્તો કરાવી દઈ, પછી અમે કરીએ. તો ગુડ મોર્નિંગ વાલા વડીલો, જય સ્વામિનારાયણ. બાળકોના બ્લોગમાં 8:30 બ્લોગ સ્ટાર્ટ થાય છે. વેલકમ બેક અમારી બ્લોગ. ચાલો ફટાફટ નાસ્તો કરી લે. ચાલો તમે પણ. વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો સવાર મસ્ત બ્યુટીફુલ થઈ ગઈ છે. એકચ્યુઅલી હું ઉઠી છું 8 વાગે. ચા પીએ કે હવે નાસ્તાની તૈયારી કરે છે મમ્મી. ચાલો નાસ્તો કરવા. એમાં છે જે સામની સાથે સાથે બોલે છે ને, એટલે બોલા મિસ્ટેક થઈ ગઈ. હું નહોતી ને તઈ મમ્મી બિચારા કાંઈ સવારે નાસ્તો ન કરે, રાતે સરખું જમે નહીં, આખી રાતે ને નીંદર ન આવે. હું છું એટલે બધું કરે છે ને. આવી ગયો છે, મારે જાવું છે એટલે કે તડકો. કામ બધું બાકી છે. ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો મારી મમ્મી શાકભાજી લઈ આવ્યા છે ને શાકભાજીમાં છે મેથીની ભાજી. જે તમને ભાવતી હોય તો આવી જાજો જમવા. આમાંથી 2 તો મારે જુએ છે, કારણ કે આને ધોઈ અને આની હું સુકવણી કરીશ. કાલ પાછી લઈ લઈશ. રાજકોટમાં 20 રૂપિયાની એક મળે છે, અહીંયા 20ની 4 દીધી. બસ ફોલી નાખી અને મારી હું નોખી રાખી, એટલે ધોઈને સૂકવી દઉં. ફ્રેન્ડ્સ, નાહી ધોઈને દીવાબત્તી કરી નાખ્યા છે. પગે લાગી લેજો. અને અહીંયા રૂમમાં પણ મેં દીવાબત્તી કરી નાખ્યા છે. અહીંયા પણ પગે લાગી લેજો. ફ્રેન્ડ્સ, તો મારી મમ્મીએ ભાજી ઘણી બધી ફોલ નાખી. હવે થોડીક જ રહી છે, પછી ધોઈ અને આને સૂકવી દેવી છે છાયે. અને વાગ્યા છે 11:05. તો કપડાં મારા ધોવાઈ ગયા છે. તો ફટાફટ એને આપણે અહીંયા ઊંધે માથે લટકાવી દઈએ. એને મમ્મા. અને તમને શામલી બતાવું. હંતાઈ ગઈ છે, કોઈ જોવે નહીં એમ. જો છે. જય સ્વામિનારાયણ. ઓકે, બાય. ગાય હોય તો જોઉં, નાખી દઉં ને. બધો વાર છે પણ જોઈ તો જવું હોય તો. મારી મીરું હોય તો જોઈએ. એના માટે ઘણું જમવાનું આજ બનાવ્યું છે. હાય મીરા. બેસી ગઈ છે. એટલીસ્ટ મને જોઈને ભાગશે તો નહીં. તો ફટાફટ એને હું એનું જમવાનું આટલું બધું થયું છે દઈ દઉં. ઘરમાં ગાય ઘરમાં કરી ગઈ હતી કાયડી. તો મીરાની હાટું થોડી થોડી નાખ દઉં ને. મીરા છે અહીંયા. આખું કુટુંબ આવ્યું છે. હાલે મીરા. ભાઈ મેં તો મીરાને બોલાવી હતી, એના પપ્પાને નહીં. આ તો મીરા ન્યા દી આવું. મીરા તો ફ્રેન્ડ્સ ઊભી થઈને ન આવી, પણ મેં મીરાને નાખી દીધું. બિચારી ખાઈ છે. જો બીજી લઈ આવું. આને બહુ ઢગલો ન ખાઈ ગયો. હાલે ઊભી રહી, અહીંયા નાખું. હાલે ખાઈ જાજો બેવ. ફ્રેન્ડ્સ, રજુમાં મને બોલાવે છે તો હું જાઉં. હું કામ હોય કોને કહે ઓઢની પહેલાં મારી લઈ લો, કારણ કે ઓઢની વગર તો આપણને કંઈક જાવું ગમે નહીં. ફ્રેન્ડ્સ, હું આવી છું રજુમાને બોલાવતા થાય એટલે જોઈ હું કામ છે ત્યાં. રજુમાં હું કામ છે? હે મમ્મી આખડ આવશે બહાર જતા હું વાડીએ કે આખડ આવશે ખાવા ઘેર તે પૂછી દે. તો હું આવું છું. રજુમાં હું કામ? ખીચડી લઈ જાય તો મને આમ તો તાવ જેવું છે. બે હું આવું આગળ. આવું. एक बजने को आया और मारी मम्मी तो रोटलो तो मस्त मोटो जबरो कर्यो जमी लीधो. वाह वाह वाह. हाँ, मारी मम्मी ने ठरेलू જરાય પોહાય नहीं. આ ઉતરું તાવડીમાંથી નાખાતું. તો ચાલો હવે હું જમી લઉં. બધા જમવા ચાલો. હેલો એવરીવન,
ગુડ આફ્ટરનૂન 2 થવા આવ્યા છે. તો અહીંયા આવીને મેં પહેલી વખત આ બનાવ્યું છે. ફર્સ્ટ ટાઈમ મેં કરી. તો મેથીની ભાજી મેં આવી રીતે ક્યારેય સુકવણી નથી કરી. અને 4 ભાજી મમ્મીએ લીધી હતી, ફોલી ધોઈ નાખી હતી 6-7 પાણીએ અને સૂકવી દીધી. પણ મને લાગે છે આના માટે મારે ઓઢણી રાખવી પડશે, કારણ કે માખી બહુ બેસે છે, મારી પાણીમાં જશે મહેનત. તો ચાલો આના માટે ઓઢણી રાખી દઉં. બાય બાય કલાવતી. 4 વાગ્યા છે અને પાણી આવ્યું હતું સવારનું, એટલે પાણી તો ભરાઈ ગયું છે. સામે કબૂતર મસ્ત બેઠું છે અને મારા મમ્મી અહીંયા નવરા થઈને બેસી ગયા ચા પાણી પીને. એને મોઢામાં આંબલીઓ નાખતા, કોણ જાણે ક્યાં ઊંચે જોવે શું જોવે. હા, અને મારી મેથીની ભાજી પણ મેં ખાટલે લઈ લીધી છે, પણ સુકાય છે મસ્ત. પોણા ભાગની સુકાઈ ગઈ છે, પણ હજી એમ તો ન સુકાય, વાર લાગે. ફ્રેન્ડ્સ, મારી મમ્મીને હવે છેલ્લી ભાખરી એની માટે કડક એકદમ કરે છે અને બહુ કડક ભાખરી જોવે. રસોઈ તૈયાર છે આપણી, ચાલો બધા જમવા. હેલો એવરીવન, 7:30 વાગ્યા છે. ગુડ ઇવનિંગ. મારી મેથીની ભાજી મેં સૂકવી હતી, પોણા ભાગની સુકાઈ ગઈ છે. હજી કાલે એને સુકવવી પડશે. બીજી મમ્મી 3 જુડી લઈ આવ્યા છે. એકનું શાક કર્યું અને 2 બીજી કાલે ફોલવાની છે, 2-3, તો કાલે કરી નાખીશ. અને રસોઈમાં મેથીની ભાજી, રોટલા. ચાલો જમવા બધા. આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ. બાય બાય.